છેલ્લા દશકામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બરફના છૂટક વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2001માં રાજકોટમાં 25 બરફના કારખાના ધમધમતા હતા, જેની સામે આજે ફક્ત 9 જ કાર્યરત છે. તેમાં પણ ચોમાસા અને શિયાળામાં અડધાથી વધારે બંધ રહે છે. લગ્ન પ્રસંગે અને ઘરમાં વપરાશ માટે હવે બરફના સ્થાને કોલ્ડ વોટર જગ, ફ્રીજ અને અન્ય સુવિધાઓ આવતા બરફની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરે ઘરે ફ્રીજ આવી ગયા છે, કારણ કે ખાનગી બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા લોકોને ઓછા વ્યાજે સરળથી લોન લઈ શકે, જેના કારણે મધ્યમ વર્ગના લોકો પણ 10-25 હજાર સુધીની લોન લઈને ફ્રીજ વસાવી રહ્યા છે. આ બદલાવથી ઘરના દૈનિક ઉપયોગ માટે બરફની જરૂરિયાત ઓછી થઈ અને ફૂટપાથના બરફ વેપારીઓ અને નાના વેપારીઓના ધંધો બંધ થવા લાગ્યો છે. ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. પેલું તો 2001માં જ્યારે મેં શરૂ કર્યું એને 20-22 વર્ષ થયા. મને યાદ છે ત્યારે 20 થી 22 આઈસ ફેક્ટરી હતી. અત્યારે વધીને ગણીએ એવી 9 થી 10 આઈસ ફેક્ટરી છે. તેનું કારણ મૂળ તો ગવર્મેન્ટ બધાને ઘર દીઠ બધાને ફ્રીજ લેવા માટે જે બેંકોને ફેસિલિટીઝ આપે છે કે બેંકો 1 રૂપિયા ભરીને બધાને ફ્રીજ આપે છે. રૂપિયો ભરી જાઓ અને ફ્રીજ લઈ જાઓ ઘરે, એવી જે ફેસિલિટી આપતા હતા એને લીધે ઘર ઘરમાં બધે ફ્રીજ થઈ ગયા. આઈસ્ક્રીમ પાર્લરમાં ફ્રીજ થઈ ગયા, પાનની નાની નાની દુકાનોમાં ફ્રીજ આવી ગયા. એને લીધે બરફનો વપરાશ ઘણો ઘટી ગયો. એના લીધે આઈસ ફેક્ટરી ઘણી ઘટી ગઈ. હાલમાં 9 થી 10 આઈસ ફેક્ટરી કાર્યરત છે. 3 મહિના પૂરતું એનું વેચાણ છે અમારે. 3 મહિનામાં આ વખતે તો એની સિઝન બહુ નબળી ગઈ, જેને લીધે આવતા વર્ષે કેટલી વધી હશે એ ખબર નથી. આમાં અત્યારે 10 ફેક્ટરી, એક ફેક્ટરી દીઠ ઓછા મોટા 7 થી 8 જણાની ગણતરી કરો. જે 25 હતી ને અત્યારે 7 ફેમિલી ની રોજગારીને અત્યારે તકલીફ પડે. એક ફેક્ટરીએ 7 ફેમિલી, એટલે 10 ફેક્ટરીએ તમે ગણતરી કરો તો ઘણી બધી ફેક્ટરીને અસર થાય, ઘણા બધા માણસોને અસર થાય, ઘણાની રોજગારી ઘટતી જાય છે. જો કે મહેનત કરતા નથી, અત્યારે માણસો બી ઓછા મળે છે, એટલે બધાને સોફ્ટ વર્ક કરવું સહેલું પડે છે. એવી હાલત છે અત્યારે. આ જ રીતે જો પાણીના કેરબા, પાણીની બોટલો જે બજારમાં વેચાય છે, જે પોઝિશનમાં જે 5 રૂપિયામાં અડધો લીટરની ને 10 કે 20 રૂપિયામાં 1 લીટરની બોટલ વેચાય છે, તો બરફને કોઈ 140 કિલો બરફ અમે 280 રૂપિયામાં બધા વેચીએ છીએ, 240 રૂપિયામાં વેચીએ છીએ, જેનું લીટરના 2 રૂપિયા નથી થતા. એ કિંમતે અમે વેચીએ છીએ. અમને પૂરી કિંમત મળતી નથી. પાણીની બોટલ એની સામે કેલ્ક્યુલેશન કરો તો ઘણી કોસ્ટલી પડે. પાણીના કેરબા તમે કેલ્ક્યુલેશન કરો, એની ચલણ બહુ વધી ગયું. ચેકિંગ ના ચેકિંગ એ બધું ગવર્મેન્ટની વસ્તુ છે, પણ એનું ચલણ બહુ વધી ગયું છે, જેના લીધે આઈસ ફેક્ટરી મરણ પથરાઈ ગઈ છે. આગામી સમયમાં 10 માંથી 5 થઈ શકે એવી સંભાવના? હા, જો સ્ટાન્ડર્ડ જળવાશે અને જૂનું હશે તો જળવાઈ રહેશે, બાકી નવું ડેવલપ કરવું અત્યારે બહુ ટફ છે. અને બરફની લાઈનમાં આ જ રીતનું વાતાવરણ રહ્યું તો ધીરે ધીરે બધા માણસો બીજા બિઝનેસ બાજુ ડાયવર્ટ થશે. હું પોતે પણ તૈયારી પ્લાનિંગમાં છું કે ધીરે ધીરે ડાયવર્ટ થઈ જાય, કારણ કે આ એક લાઈનમાં હવે ચાલે એવું નથી.